તો આગળ વાત કરીએ, નવરાત્રિને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે માટીના ગરબાની માંગ બજારોમાં શરૂ થઈ ગઈ છે। આધુનિક યુગમાં આજે પણ લોકો માટીના ગરબાની પસંદગી કરતા હોય છે ત્યારે અમરેલીના ધારીમાં રહેતા આંબાભાઈ પ્રજાપતિના પરિવારે પરંપરાગત માટીના ગરબા બનાવવાની કળા જીવંત રાખી છે। તેઓ છેલ્લા 70 વર્ષથી માટીના ગરબા બનાવી રહ્યા છે। परिवार नवरात्रिना 3 महीना अगाउथी ज गरबा अने कोडिया बनाववानुं शरू करे छे त्यारे परंपरागत चाकड़ा पर आकार अपायेला गरबाने भट्ठीमां पकावी तेना पर रंगबेरंगी शणगार कराया छे। त्यारे आ वर्षे तेओए अंदाजे 2500 गरबा बनाव्या छे। मशीन वगर हाथथी बनावेला आ गरबानी मांग पण खूब छे। गरबा बनाववामां तो आखो दिवस 3 महीना जेवुं थाय। 3 महीना अगाउ तमे नवरात्रि पहेला नवरात्रि पहेला कोडिया बनाववा पड़े, पहेला पछी गरबा बनाववा ई पकववा पड़े, पकवीने पछी मेली देवा पड़े, पछी आ गरबा बनाववा पड़े। गरबा बनावी अने पछी एने कोरवा रंगवा अने पछी वेचवाना। बादशाह गरबा आवे अमारे पण ये गरबा अमने मोंघा बहु पड़े छे એટલે અમે એ ગરબા લાવતા નથી સિનેમાટીના અને આ ઘણા વર્ષથી ગરબા બનાવે છે અને અડકે પડકે બીજા કોઈ પણ બનાવતા નથી અને માટેનું કામ બહુ સારું છે અને કામ બહુ રેડી છે। અહીંયા 70 વર્ષથી ગરબા બનાવે છે અને બહુ લોકો બહુ લેવા આવે છે અને અંદાજે 3000 ગરબા બનાવે છે દર વર્ષે અને 3000 ગરબા ખપી જાય છે અને આ જૂના બસ સ્ટેશન પાછળ આંબાભાઈ બનાવે છે।